ભાઈઓ તથા બહેનો ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે આપણા દરેક નવા વિડીયોમાં. તો મિત્રો કેમ છો તમે બધા મજામાં ને? તો મિત્રો ઘણા સમયથી આપણો લોંગ વિડીયો આવ્યો નથી યુટ્યુબમાં, બરોબર ને? તો આજે તમારો ભાઈ તમારા માટે લોંગ વિડીયો લઈને આવી ગયો છે, અને એ પણ કેવો વિડીયો? ચેલેન્જ વિડીયો લઈને આવી ગયો છે. આપણે કરવાનો છે કોથળા રેસનો ચેલેન્જ. અને એ કઈ રીતનો છે ને એવું તમને સમજાવી દઉં. કોથળા પહેરીને છે ને ડોટાવાના છે આપણે બધાને, અને જોવાનું છે કે કોણ પહેલા નંબરે આવે છે. અત્યારે છે ને બધી તૈયારી ચાલુ છે. જોવો અહીંયા એક છે ને સ્ટાર્ટિંગ લાઈન દોરી નાખી છે, અને આગળ હજી ભાઈ એન્ડિંગ લાઈન દોરે છે અમારા મિત્રો. જોવો અહીંયા છે સ્ટાર્ટિંગ લાઈન અને આગળ છે એન્ડિંગ લાઈન, બરોબર? તો હવે છે ને આપણે 4 પાર્ટિસિપેન્ટ છે, 4 માણસો છે ને આ ચેલેન્જમાં રહે છે. હું તો બધું હેન્ડલ કરીશ, મારે ચેલેન્જમાં પાર્ટ નથી લેવાનો, મારે ખાલી કોમેન્ટ્રી કરવાની છે, મારે ચેલેન્જમાં ભાગ નથી લેવાનો. અને 4 જણા છે ચેલેન્જમાં, એમને હું હમણાં તમને મળાવું, બરોબર? તો હવે વિડીયોમાં છે ને તમને બહુ મજા આવવાની, તો ફટાફટ છે ને વિડીયોને લાઈક કરી દો. શું કરેલા તું? બીજો લે જા. તો પૂરું થઈ ગયું. જા દાદા એમ કહો. હાલો ભાઈ, સ્ટાર્ટિંગ લાઈન બની ગઈ છે. જોવો હવે એન્ડિંગ લાઈન દોરી નાખી વિશાલ કે? આમ જોરો દે. હા ઓકે, હાલો દેખાય છે અહીંથી. આ દેખાણી. ત્રીજા થાંભલે. તો મિત્રો ડિસ્ટન્સ કેટલું છે એ તમને દેખાડી દઉં. જો આ થાંભલો છે પેલો, આ થાંભલાથી ત્યાં બીજો અને ત્રીજો થાંભલો દેખાય ને, ત્યાં છે એન્ડિંગ લાઈન. જોવો હવે ત્યાં જઈને છે ને હું તમને એન્ડિંગ લાઈન બતાડી દઉં. એટલું ડિસ્ટન્સ રાખવાનું છે આપણે. અને એ ડિસ્ટન્સમાં છે ને કોથળા આવે ને, કોથળા, એ કોથળા પહેરીને આમને બધાને ડોટાવાના છે. હવે એમાં પડી શકે ને એવું બધું થઈ શકે ભાઈ. એટલે છે ને આવું કાંઈ તમે છે ને ઘરે કરવાની ટ્રાય ન કરતા યાર, કેમ કે આમાં કદાચ બેલેન્સ આમથી આમ થયું હોય ને તો કદાચ પડી જાય એવું છે. ને આટલું ડિસ્ટન્સ છે. એન્ડિંગ લાઈને હું પગો આવ્યો, તમને બતાવું એન્ડિંગ લાઈને. જો અહીંયા છે ને આપણી એન્ડિંગ લાઈન છે. જો આટલું હાલીને આવ્યો ને એટલી. તો અહીંયા એન્ડિંગ લાઈન છે ને આગળ જો અમારા ભાઈબંધો બધા ઊભા છે, બરોબર? તો હવે ફટાફટ છે ને તમને બધાના નામ કહી દઉં ને, જે 4 જણા ચેલેન્જમાં પાર્ટિસિપેટ કરવાના છે ને એને તમને મળાવી દઉં. અને ફટાફટ છે ને પછી આપણે ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ કરવી. અને છે ને છેલ્લે જે છેલ્લું આવે ને એની માટે આપણે સજા પણ રાખેલી છે. હા, સજા શું છે ને એ તમને છેલ્લે કહું, બરોબર ને? હાલો ફટાફટ છે ને ચેલેન્જ વિડીયો આપણે સ્ટાર્ટ કરવી. તો મિત્રો હવે છે ને કોણ ચેલેન્જમાં પાર્ટિસિપેટ કરવાના છે ને એમને બધાના નામ કહી દઉં. તો આ ભાઈ આપણા સૌ પ્રથમ કન્ટેસ્ટન્ટ છે સસલાભાઈ, જેમનું સાચું નામ છે સહદેવભાઈ. અને તમે ઓળખતા જશો કેમ કે આ ભાઈ આપણા વિડીયોમાં આવે જ છે ગમે તારે. કાં સસલા? અને આ છે આપણા વિશાલભાઈ, અને આમનું નામ છે હાર્દિકભાઈ, બરોબર? આને ગુજરાતીમાં વિશાલ. અને આને છે ને બહુ ઉતાવળ છે, બહુ ઉતાવળ છે. કોથરો કોઈ પહેર્યો નથી તોય પહેરી લીધો છે. જો પાડવાનું નથી. અને આ ભાઈ નું નામ તો ભૂલાઈ ગયું દેવાનું કે સાવન. ઓળખે છે બધા. તને કોણ નો ઓળખે? તું જો હસ્તી બધા મારા પાસે ફોટો ખીચવા હાલો તો આમને છે ને બધાને ફટાફટ છે ને ઘાઘરા પહેરાવી દે, કોથળા પહેરાવી દેવી, અને છે ને વિડીયો સ્ટાર્ટ કરવી. હાલો એ ભાઈ બધા પહેરવા મળો. હાલો. અને મિત્રો હવે ચેલેન્જ ના નિયમો તમને થોડાક સમજાવી દઉં કે છે ને જોવો આ રોડની લાઈન છે, બરોબર? આ લાઈન સ્ટાર્ટિંગ લાઈન છે રોડની. એટલે ભાઈ ઊભો થાને યાર, તને યાર કેટલી વાર જો આ પહેલી લાઈન છે રોડની ઈ, અને આ બીજી લાઈન છે ને જે મીડિયમ લાઈન વચ્ચેની. આ 2 લાઈનની બહાર નથી જવાનું ટૂંકમાં માણસોને. જો આ લાઈનથી તે આ લાઈન છે ને એની વચ્ચે જ રહેવાનું છે આમને. અને જો રોડની બહારની સાઈડ વહી ગયા ને તો એને ભાઈ પહેલેથી સ્ટાર્ટિંગથી ચાલુ કરવું પડશે. અને જે પેલા આગળની એન્ડિંગ લાઈન છે એ ક્રોસ કરી જાય એ વિનર થઈ જશે. અને હાથ છે ને એ અડાડવાના નથી હેઠે, અને કોથળો હેઠે પડવા દેવાનો નથી, બરોબર? આ રીતના કંઈક થોડા ઘણા નિયમો છે. બહુ અટ્ટી છે હું મારા માટે. આગી કરવી છે હજી? બોલ. અલગથી દોડાવશે. હા તો હાલો હવે ભાઈ ફટાફટ વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો. અને હા, જોવાની મજા આવશે એટલે ને બન્યા રહેજો. છેલ્લે પાછી સજા છે ને એટલે તમને મજા આવશે. જોઈએ હાલો ભાઈ ફટાફટ વિડીયો સ્ટાર્ટ કરવી. જી હોય એ છેલ્લે જોઈ લેજો. હાલો ભાઈ રેડી ને? વિશાલ તો મને હરવાની કોશિશમાં જ છે. મારી આમ જ નરો તાકતે કરે મને. એવું છે? પણ તને શું લાગે કોણ જીતશે સસલા? આ જીતે હું રહી જવાનો. એવું ભલામણા ન રાખવાનું હોય, મનમાં તો એમ જ રાખવાનું કે હું જ જીતીશ. હા હું જ જીતી. તમને શું લાગી રહ્યું છે વિશાલભાઈ, કોણ હારી જીતશે? જવાનો. હું તો જીતીશ નહીં, પણ ધક્કો મારીશ પેલા. વાહ, આ ભાઈ નિયમોના ખિલાફ છે ભાઈ. તમે કોઈને ધક્કા ન મારી શકો માથા કોકના ફટી જાય. તો
માથા મેમરેજ તમને શું લાગે હાર્દિકભાઈ કોણ જીતશે? હું તો હારી જવાનો. લે એલા બધા એમ જ કે હું હારી જવાનો હતો. જીતશે કોણ સાવલા તું? આઈ એમ ધી વિનર. મેં તો લાઈન ની બહાર કેમ ગયો તું? એલા લાઈન લાઈન મારે. મારી લાઈન છે. મેં તો બતા હાલો હાલો સસલા હરકો પહેલા કોથળો. હાલો 3 2 1 ગો. ઓહ વિશાલ જો દે મારી કત્તાય ભાજે ભાજે. એલા ઓય પડવા. એલા સસલો વાયર રહી ગયો એ. સસલો વાયર રહી ગયો છે. હાલો હાલો. હા વિશાલ જીતી ગયો ભાઈ. બીજા નંબરે હાર્દિક. આલે ચેલેન્જ બ્રો કમ્પ્લીટ. બીજા નંબરે કોમ્પિટિશન સાઉન્ડ કીધું તો કાક બોલો તો કે હું જ જીતવાનો છું. હું જીત જ કરી. ત્રીજો નંબર તો આવ્યો. आंटिक तो बहुत था. हमारा ससला भाई बड़ा दुख के साथ कहना पड़ रहा है कि हमारा ससला भाई हार चुके हैं. અમે વિવા સાથે ઓલા ઠાંભલે હું પડી જા હારું કરું ગાડ નાખ્યો ઠોકા બે પગ વચમાં આવી ગયા. આ તો એવું નથી. ભગવાન એની ઈચ્છા પૂરી કરી દીધી. हाँ હું હારવાનો હારી ગયો. હું બોલ્યો તો જીતી જાય. જીતી જ જોઈલા. એટલે અમે तो हालो भाई हमारा ससला भाई है ने ये हारी ગયા છે બરોબર. અને હવે ઈ હવે નેક્સ્ટ રાઉન્ડમાં નીકળી જશે ને આપણે આજે એનો બીજો રાઉન્ડ કરવાનો છે. હવે આ રાઉન્ડમાં સસલાભાઈ અમારા નીકળી જશે. જે બીજો રાઉન્ડ છે. હા એ તો એમાં હું હારીશ. અને આ બીજા રાઉન્ડમાં રિવર્સમાં જવાનું છે તમારે. વાહે જોતું જોતું આમ નામ ફેંકવાનું છે એકચ્યુઅલીમાં. રિવર્સ. હા એટલે આમાં તમે ધ્યાન રાખજો બરોબર. પડતા નહીં. જો સાવન પ્રેક્ટિસ કરવા માંડ્યો છે. અને આ રાઉન્ડમાં સસલો હારી ગયો છે અને વિશાલભાઈ જીતી ગયા છે. તો સસલાને સજા છેલ્લે મળશે બરોબર. હવે ફટાફટ છે ને આપણે બીજો રાઉન્ડ સ્ટાર્ટ કરવી. અને છે ને હવે સેકન્ડ રાઉન્ડ સ્ટાર્ટ કરવાનો છે ને આ જો ભાઈ ઊંધા ઉભા રહી ગયા છે. અને આઈસી છે ને સ્ટાર્ટિંગ લાઈને જતા નથી કે અમારે એન્ડિંગ લાઈન થી કે અમારે એન્ડિંગ લાઈન થી ને બીજો રાઉન્ડ સ્ટાર્ટ કરી દેવો છે. બધા સ્ટાર્ટિંગ લાઈન નથી જતા ને જુઓ અહીંયા જ્યાં પહેલો રાઉન્ડ પૂરો કર્યો તો ત્યાંથી જ હવે કે બીજો રાઉન્ડ સ્ટાર્ટ કરી દેવો છે. એટલે અહીંથી બધા રિવર્સમાં જવાનું છે. જોવાનું છે રિવર્સમાં કોણ જીતે છે બરોબર. અને જે આમાં હારશે એને સજા મળશે. અરે જલ્દી બોલ. એટલે તો જલ્દી બોલું છું. હાલો તો ફટાફટ છે ને ચેલેન્જ આપણો બીજો રાઉન્ડ સ્ટાર્ટ કરવી. ધ્યાન રાખજો બધા કે પડતા ને બીજું બધું તેલ લેવા. કોટલો ઉડે તો રોડી સારો. હાલો હાલો રિવર્સમાં આવો. ધીમે ધીમે વાહે જોતા જોતા હાલજો. હાલો હાલો કહું છું. હાલો હાલે સાવન આગળ રે. જોતો આગળ. આ બ એટલે આગળ એટલે આમ આગળ. હાલો 3 2 1 ગો. હાલો રિવર્સમાં. એટલે વિશાલ તો આમાં લીવર જાય છે. ઓય પડતો નહીં એ વિશાલ. એટલે ઉભા થઈ જા ઉભા થઈ જા. આ વિશાલ જીતવા આવ્યો છે ભાઈ. સાવલો બીજા નંબર હે ના પડી ગયો યાર હાર્દિક તો. બસ લો આ હારો બીજી વારે જીતી ગયો. બસ આજા મેરે ભાઈ આજા આજા મેરે શેર આજા. લા વાગ્યો નથી ને. એ મારો પગ કપાઈ ગયો. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग की वजह से હારવાના બાના દેખાડે. કેવી મજા આવી આ રાઉન્ડમાં. જીતી એટલે બહુ મજા આવે. સરસ. અમે જીત ગયા. तू हार गया बेटे. दूसरे नंबर पे फिर आ पहले नंबर पे. જો ભાઈ તમને ખબર જ છે મેં કીધું ત્રીજા નંબરે આવીશ પણ ભૂલથી પહેલા ત્રીજામાં આવી ગયો એટલે પહેલા નંબરે આવી ગયો. તો મિત્રો ફાઇનલી હવે રિઝલ્ટ આવી ગયું છે બરોબર. પહેલા તો સસલો હારી ગયો છે ભાઈ. સજા માટે તૈયાર છો ને તમે? ખ્યાલ થઈ ગયો હારી ગયો. મોઢા ઉપર ખુશી તો જોયો દેખતા હશે. અને બીજા નંબરે અમારા હાર્દિકભાઈ હારી ગયા છે. તમે સજા માટે તૈયાર છો ને? અને અમારા સાવનભાઈ હારી ગયા છે. તમે સજા માટે તૈયાર છો ને? ના ના કેમ? હું જીતી ગયો છું. આને સજા નથી આપવાની ભાઈ. હવે તો તમને ફટાફટ જણાવી દઉં કે સજા શું છે. સજા છે આપણે પાલેજી ખાવાની. પાર્લેજી નહીં, આ ખાવાનું છે. એટલે લીલું કાકા પાલેજી મરચાં. બિસ્કુટની સજા નથી. તો સસલાને આપણે ખવડાવવાના છે મરચાં તીખા તીખા. કેમ થાય સસલા ખાઈ જાય? આને પેલા ખવડાવી દઉં પછી આમ પેલા તું આવ્યો એટલે પેલા તારે ખાવાના હોય સ્વાદિષ્ટ લાગે. બરોબર ને? હવાઈલા. હં? સ્વાદિષ્ટ લાગે. તો તારે ખાવા હે? ના કેમ લાગે છે? સ્લાન ખવડાવી દે તારા હેડને. ખવડાવી દો કોઈ
તમે જીત્યા છો એટલે તમે કૃપા કરીને સસલાભાઈને મરચું ખવડાવો. આપણે સસલાભાઈ ને મસ્ત કાનું તીખું મળતું ને આપી દો. આ તો બહુ નાનું મોડું લાગે. હું ખવડાવું ખાઈ લો હું ખવડાવું. આ તો ખાઈ લો આ તો ખાઈ લો સ્વાદિષ્ટ વસ્તુ હાથ જોઈએ છે. ખા ખા. અવાજ થાય. એક બટકો નથી ખાવાનું, બધા ખાવાના છે. આખું હાલે બીજું છે ને ભાઈ હું કામ ગુંજાવો તો ઓલો શું કરશું? સ્વાદ આવ્યો તો મને લાગે છે એક મરચાથી કઈ અસર નથી થઈ. આપણે બીજું ખવડાવ્યું એટલે ના ભાઈ એકે તો ફાટી રહે એની રહેવા દે. કાંઈ હજી તને પાણી નથી દેવાનું ઘડીક. એ પાલી નથી ખવડાવવાની કઈ બાવળની. પાણી લાવો ભાઈ પાણી હવે ઘડીક નહીં. બધું ખારું હતું. એટલે ખારું હોય મરચું. હે પણ હવે હાર્દિકભાઈ નો વારો છે. આપણે તૈયાર છો ને મરચા ખાવા માટે? સસલાની હાલત જોઈ તમને અંદાજ તો આવી જ ગયો છે. શું લાગે તમારો શું હાલ થાય? મારી તો આ કરો લાગે હવે ખવડાવવા. તો ભાઈબાન આ તો ઘર હા પણ વાતે હું વાતે ખાઈ ના કીધું ને તો ભાઈ ઉપર સાઉન્ડ વચ્ચે નહીં બોલવાનું મદદ કરો. એટલે વચ્ચે બોલતો ભાઈને દઈ દે, એને દઈ દે, તને ખવડાવું. વાહ વાહ મજા આવી ગઈ ભાઈ. સારું લાગે છે. તીખું પાડી નાખે સારું લાગે છે. ઓ ભાઈ વાહ કેવું લાગી રહ્યું છે તમને? આયા જો તમારા ફેસ ના રિએક્શન જરાક દેખો. તો ભાઈ મને લાગે છે બચ્ચાનો પ્લાન કેન્સલ થશે કારણ કે 2 મરચા વયા ગયા હે પાણી આપને. તો આજનો વિડીયો હવે અહીંયા પૂરો કર્યો અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો મિત્રો. અને નેક્સ્ટ ચેલેન્જ વિડીયો શેની ઉપર બનાવી એ પણ કોમેન્ટમાં લખી નાખજો. તમારા મગજમાં કાંઈક હોય તો અમે એ અવશ્ય ટ્રાય કરશું. અને આપણે વિડીયો એટલે આપણી ચેનલમાં હવે ચેલેન્જ અને બ્લોગ પણ આવતા રહેશે. ધીમે ધીમે આપણે પાછા લોંગ વિડીયો સ્ટાર્ટ કરવાના જ છે, બરોબર? તો નેક્સ્ટ ચેલેન્જ વિડીયો અમે કયા ટોપિક ઉપર કહ્યું એ પણ ફટાફટ છે ને કોમેન્ટ કરો. અને હવે મળશું એક નવા ચેલેન્જ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ. ટાટા.